વાઘોની સુરવાડ શીલું ફૂલનું શિરે ધરી બાગડી કંદોરો કરકડા ચરણમાં તોડા તથા ચાખડી કાને કુંડળ બાજુ કાજુ ફૂલના ઓરે ધરી ઉતરી ઓ તારી શુભ આરતી સ્તુતિ કરી રાજી થયા શ્રી હરિ રાજી થયા શ્રી હરિ ભવ સંભવ ભીતિ વેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રત દાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ સિંહાસનમાં વિરાજમાન વાલા વાલા ઘનશ્યામ મહારાજ, રાધા કૃષ્ણ દેવ આદિક દેવો. ફ્યુટ થોડુંક ઓછું કરી જશે ને ફ્યુટ, અને 2 નંબર ચેનલ થોડોક અવાજ આપતો બસ ફ્યુટ બરોબર. રવિવારની રવિ સભા એમાં રેડી નિષ્કુળાનંદ સ્વામી વિરચિત જે હરિસ્મૃતિ કથા, એની કથા ચાલી રહી છે. આપણે કઈ કથા ચાલે છે? ચિંતામણી જમતા જોયા છે. તમે હરવું હરવું બોલો છો, જાણે બીક હોય એવી રીતે. હારું બીજા એડ્રેસ ઉપર ઘરે નથી વહી જતા, તમે ઘરે પહોંચો. હે યાદ રાખવાનું, અહીંયાથી આપણે રવિ સભા પતે એટલે આપણા હહોના ઘરે જઈને ગાડી ઊભી રહે ને, એમ રવિવાર આવે એટલે ઈ ઠેકાણે આવીને આપણે ઊભું રહેવાનું કે કઈ ચિંતામણી કથાની ચાલી રહી છે. થાળ ચિંતામણી છે. થાળ ચિંતામણી અને જમતા જોયા છે. ભાઈ યાદ રાખજો, જમતા જોયા છે. આગળ ભક્તવત્સલ સ્વામીએ કથા કરી હતી 1 મહિનો, જે એ કથાને આગળ આપણે ધપાવીએ છીએ. નિષ્કુળાનંદ સ્વામી વિરચિત જે હરિસ્મૃતિ કથા અને જે થાળ ચિંતામણી જમતા જોયા છે. અને તમે બધા મને જોઈ જાવ, હું કથા કરું છું. બધા મજામાં ને? બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બસ હવે કથાની અંદર એક ચિત્તે મન રાખી અને ભગવાનની મૂર્તિમાં આપણે જે અવગાન કરીએ કે ભગવાનની મૂર્તિ જે 1 કલાક સુધી એવા ભગવાનના દિવ્ય અને અલૌકિક ચરિત્ર એ આપણે સાંભળવાનો પ્રયાસ કરીએ. અગાઉની કથામાં સુંદર વર્ણન, જાર બાજરી બાવટ પોડી જમતા
જોયા છે. ઘીમાં ઘઉંની જબોડી જમતા જોયા છે. એ કથા જે અગાઉ આપણે સ્વામીના મુખે આપણે સાંભળી હતી કે પંચાળાની ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાન એ જારના રોટલા જમ્યા છે. શું જમ્યા છે? જારના રોટલા. એ સ્વામિનારાયણ ભગવાન એ પંચાળાની ધરતી ઉપર એ જમ્યા છે. અને એથી આગળ મઠ જવના રોટલા જમતા જોયા છે. ચીણા ચણાના બહુ ભલા જમતા જોયા છે. સ્વામી આગળ ચોપાઈની અંદર લખે કે મઠ જવના રોટલા જમતા જોયા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મઠ જવના રોટલા જમતા જોયા છે. ચીણા ચણાના બહુ ભલા જમતા જોયા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કેવા ભગવાનના મેં દર્શન કર્યા છે. મઠના રોટલા ભગવાન જેમાં હોય ને એવા દર્શન મેં કર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજને જારના રોટલા જમતા જોયા છે અને ભક્તવત્સલ ભગવાનને મઠના રોટલા પણ જમતા જોયા છે. એક એક લીલા જે નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિની અંદર થાળ ચિંતામણી એની અંદર એ ભગવાનની લીલાઓ વર્ણવેલી છે કે શું શું ભગવાન જમ્યા છે. સ્વામિનારાયણ ભગવાન એ મઠના રોટલા પણ એ પ્રભુ જમ્યા છે. એક ગામડાની બાઈ સવારમાં વહેલા ઉઠી અને રોટલા ઘડે છે, નાઈ ધોઈ અને પરવારી અને મઠના રોટલા એ બનાવે છે. 8-10 રોટલા બનાવ્યા છે. એમાંથી એક રોટલો સરસ મજાનો ફૂલાણો છે. શું થયું છે? ફૂલાણો છે. અને એ બાઈને સંકલ્પ થયો કે આ રોટલો ભગવાન જમે તો કેવું સારું, પણ ભગવાન તો અત્યારે પૃથ્વી ઉપર છે નહીં. અને એવો સંકલ્પ કર્યો અને રોટલો સરસ મજાનો ફૂલાણો છે. ત્યારે સવારમાં એ ભોજન રસોઈ બનાવી છે અને એ બધી ટોપલાની અંદર બધું ભર્યું છે અને ખેતરે જવા નીકળ્યા છે. એનો પરિવાર સારો વાડીએ ખેતીનું કામ કરે. સવારમાં શિરામણ કરીને કહેતા થોડુંક ભોજન કરી અને જાય. આ ખેડૂત લોકો છે ને એ 3 ટાઈમ જમતા અને ત્યારે ખેતીનું કામ થતું. બરોબર ને? જેને જોયું હોય છે એને ખબર છે. હે પાણીપુરી રગડા પેટીસ ને ખાધું એને ખબર ન હોય. એથી કામ ન થાય ખેતીનું. એ અડધો કલાકમાં આપી જાય. પણ આ તો એ મઠના રોટલા, એ જારના રોટલા, મકાઈના રોટલા, બાજરાના રોટલા, આ બધો હોય દેશી ખોરાક હતો. અને વાડીએ જઈને કામ કરવાનું હોય, કોષ ચલાવવાનો હોય, બાજરામાં પાણી વારવાનું હોય કે કોઈ બી કામ હોય, એ હેવી કામ એ માણસ જ્યારે કરતો ને ત્યારે શરીરમાં એને એક રોગ નહોતા રહેતા. ડાયાબિટીસ ને ગાંડાબિટીસ બધી થઈ છે ને એ બધું આ પાચન થયા વગર બધું એ ડાયાબિટીસ શું થાય? પરસેવો વળે નહીં. વેલા ઉઠી સવારમાં 2 રોટલા જમી, દહીં હોય, દૂધ હોય, મરચા હોય, ગોળ હોય, અથાણું હોય, આ જે દેશી ખોરાક આપણા ગુજરાતીનો એ બધાય જમી અને વાડીએ કામ કરવા જતા. આ સવારનું એક ભોજન થયું. બપોરનું અલગ ને સાંજનું અલગ. વિચાર કરો. અને જેમ જેસીબી કામ કરે ને એવી રીતે માણસ વાડીએ કામ કરતો. ત્યારે એવા આધુનિક નહીં, એવા જેસીબી નહીં, ટ્રેક્ટર નહીં,
એ ખેતી બળદ ગાડા એ વાડીએ લઈ અને જવાનું હોય, અને ઘરે જ્યારે પાછા આવે ત્યારે એની અંદર એ ઝાર હોય, લીલું ઘાસ હોય, બળદ માટે, ભેંસ માટે, ગાયો માટે એ પાછું નાખીને ઘરે લાવે. આ પરિશ્રમ હતો જે આ શરીરથી માણસ કામ કરતો. શું કરતો? કામ કરતો. અત્યારે ટેકનોલોજીનો જમાનો, એટલે ચાપ પાડો ને બધું કામ થઈ જાય હાજર. જેટલું સુખ એટલું દુઃખ સામે હોય, બરોબર ને કલ્પેશભાઈ? હા, પણ એ વાડીએ સાચા ખોરાક હતા, અને આ બાઈ ભાત લઈને જાય છે, જમવાનું લઈ અને જાય છે. મોટો એનો પરિવાર છે. માણસ કામ કરે ને, ખેતીનું કામ, ત્યારે એને કોઈ શરીરમાં રોગ રહે નહીં. કેમ કે આ દાદાની ઉંમર તો 80 વર્ષ 90 વર્ષ તેરી જીવી જતા. કેમ? બધું શુદ્ધ આહાર હતો, કઈ ભેળસેળ હતું નહીં, અને દેશી ખાણું હતું. સવારે જમીન ગયા ને બપોરનો સમય થયો, અને આ બેન મસ્તક ઉપર સરસ મજાનો ટોપલો રોટલા મૂક્યા છે, શાક મૂક્યું છે, ગોળ, અથાણું આદિ જે જમવાની વસ્તુ હતી એ બધી એક બાઉલની અંદર, ટોપલાની અંદર ભરી અને મસ્તક ઉપર એ ધારણ કરીને જાય છે, ને હાથમાં સાસની બરણી છે, અને ભગવાનને યાદ કરતા કરતા જાય છે. પ્રગટ ભગવાન હતા ત્યારે નામ એ બાઈએ સાંભળેલું, પણ સાચો ભાવ થયો ને ત્યારે એમ થયું કે ભગવાન રોટલો જમે તો સારું. અને વાડીએ જાય છે, 2 કિલોમીટરનો પંથ થઈ છે. બેનો ઘરનું કામ પતાવીને પછી વાડીએ જતા, પેલા ભાઈઓ વેલા વહી જાય કે રસોઈ બનાવવાની હોય ને, એટલે બહેનોને પાછળથી, પછી ભેંસો હોય, ગાયો હોય, એને ધણમાં મૂકી ગામના ગોંદરે, પછી ગોવાળ હોય, એ રબારી હોય, ભરવાડ હોય, એ ચરાવા લઈ જાય. એ સાંજે એ પાછી લાવે. એ કામ પતાવી અને બાઈ માણસને પછી વાડીએ જવાનું હોય, નાના છોકરા હોય તો છોકરાને લઈ અને એ કામ કરવા જાય. પરિવાર ચલાવવા માટે કેટલો કેટલો શ્રમ અને પરિશ્રમ કરવો પડે, ત્યારે ઘર ચાલે. અને આપણને તો સ્વામિનારાયણ ભગવાન મહિલા છે, એથી હું તમે બધા ઉજળા છીએ ને ઉજળા ભગવાનના આશ્રિત છીએ. ભગવાનને કહીને ગયા કે મારો ભક્ત ગરીબ ન રહે, કઈ એને ખામી ન રહે. એ ભગવાન કહીને ગયા છે તે સુખ હું તમે ભોગવીએ છીએ ને, હું તમે કોઈ વાતની કઈ ખામી નહીં. એવા પુરુષોત્તમ નારાયણ, એવા ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન મને ને તમને પ્રાપ્ત થયા છે. પેલી બાઈનો ભાવ સાચો છે, એટલે ભગવાનથી રહેવાનું નહીં. ભગવાન આ પૃથ્વી ઉપર નથી. બાઈ એ મુખમાં ભગવાનના કીર્તનો ગાતી જાય કે વાલા રમઝમ કરતા કાન મારે ઘેરે આવો રે, મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. આવા કીર્તનો ગાતી જાય ને ભાવ સાચો હતા ને. માણીગર આજે 3 છોગલાનો ભાગનો ધરતલ ધણી ભગવાન સ્વામિનારાયણ સ્વારોની સાથે માણકી ઉપર સામેથી ચાલ્યા આવે છે. બાઈ પાછા આયા ને કીધું અમને ભૂખ લાગી છે, આ તમારા મસ્તક ઉપર ટોપલો છે, એમાંથી અમને ખાવાનું આપો. અરે કે તમને ભૂખ લાગી છે? કે હા. તમે કોણ? કે અમે સ્વામિનારાયણ. અને તમે જે સંકલ્પ કર્યો હતો ને કે મઠનો રોટલો ભગવાન જમે તો સારું, અમે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છીએ, તમારો એ ટોપલો હેઠે ઉતારો અને રોટલો એમાંથી લાવો. બાઈ તો આનંદ પામી છે. ટોપલો નીચે ઉતાર્યો અને એ બાઈ રોટલો દેવા જાય કે સ્વામિનારાયણ ભગવાન કે એ રોટલો અમારો નથી, એ એક બાજુ મૂકો. બીજો ઉપાડ્યો કે એ અમારો નથી. ત્રીજો ઉપાડ્યો કે એ અમારો નથી. ચોથો ઉપાડ્યો કે એ અમારો નથી. અને 5મો ઉપાડ્યો ને ત્યારે કીધું કે એ રોટલો અમારો છે. ફૂલાણો તો ને તમે સંકલ્પ કર્યો તો કે આ ભગવાન જમે તો સારું. અને સ્વામિનારાયણ ભગવાન એ મઠનો રોટલો એ માણકી ઉપર સવાર થઈ દિવ્ય સ્વરૂપે એ ભગવાન આયા અને બાઈનો સંકલ્પ એ સ્વામિનારાયણ ભગવાને
પૂર્ણ કર્યો છે. બાઈ તો આનંદ પામી છે કે પ્રભુ મને સત્સંગી કરો, અને બાઈને સત્સંગી કરી છે, અને ભગવાન પાછા એના ધામની અંદર પધાર્યા છે. ભાવ સાચો હોય તો બધું કાર્ય સફળ થાય. ભાવ સાચો હોવો જોઈએ. ગમે એ વાનગી બનાવો, ગમે તે બનાવો, ભાવ શુદ્ધ હોય તો બધાય કાર્યની સિદ્ધિ થાય. એમાં કોઈ મીનમેખ નથી. એવા ભગવાન મને ને તમને પ્રાપ્ત થયા. સંકલ્પ થવો ને એ સાચી વાત છે. સારો સંકલ્પ થવો એ અધિક છે. રસોઈ બનાવતા બનાવતા ભગવાનનું સ્મરણ થાય, કૃષ્ણનું, રામનું, ભગવાન સ્વામિનારાયણનું, જેને ભક્ત ભગવાનને માનતા હોય એ ભગવાનને યાદ કરી અને એ ભાવથી એ ભોજન બનાવે ને તો એનો આનંદ કંઈક અલૌક કોઈક હોય, અને એ ભોજન એ પ્રસાદ બની જતું હોય છે. શું બની જાય? પ્રસાદ બની જાય. તમે તો બધા સત્સંગીઓ છો એટલે ભગવાનને યાદ કરી અને રસોઈ બનાવતા હોય, એ ભગવાન રાજી થાય. જે બાઈએ સંકલ્પ કર્યો તો ભગવાન ઠેઠ દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને એ બાઈનો ભાવ પૂરો કરવા પધાર્યા ને. એ ઘનશ્યામ મહારાજ, એ રાધા કૃષ્ણ દેવ આપણા મંદિરમાં વિરાજમાન છે, અને એ પ્રભુ એ ભક્તોના ભાવ એ ઘનશ્યામ મહારાજ પૂર્ણ કરે છે. સ્વામિનારાયણ ભગવાન ફરતા ફરતા જોજો, જે ભોજન બાઈ બનાવે ને ભગવાનનું નામ લે, પરિવર્તન કેવું આવે છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે ઉત્તર ગુજરાતની યાત્રાએ જતા, સાબરકાંઠો હોય, અને ભગવાન ફરતા ફરતા પ્રાંતિજની ધરતી ઉપર પધાર્યા છે. ક્યાં પધાર્યા છે? પ્રાંતિજની ધરતી ઉપર. સ્વામિનારાયણ ભગવાન પ્રાંતિજની ધરતી ઉપર પધાર્યા છે. અહીંયા બ્રાહ્મણો અને વણિકનો સારો સત્સંગ છે, અને એ જ ગામમાં એક નવલબાઈ કરીને ભગવાનના એકાંતિક ભક્ત રહે છે, પણ એનો પતિ રહ્યો ને હિરણ્યકશિપુ જેવો હતો. જેવો હતો? હિરણ્યકશિપુ જેવો. એ ભગવાનનું ભજન કરે તો એને ગમે નહીં. અને સ્વામિનારાયણ ભગવાન પ્રાંતિજની ધરતી ઉપર 15 દિવસ રોકાવાના એવું જાહેરાત કર્યું, ફરમાન કર્યું કે બધા ભક્તોને મારે સુખ દેવા છે. પ્રાંતિજની ધરતી ઉપર એ સ્વામિનારાયણ ભગવાન 15 દિવસ રોકાવાના. ઘરે ઘરે ખબર પડી, અને પેલી બાજુ જેનો પતિને સત્સંગ નથી, નવલબાઈને હેરાન કરે, પૂજા પાઠ કરવા ન દે, બધી રીતે હેરાન કરે, પણ બાઈ સાવ ભોળી ભગવાનનું ભજન કર્યા કરે, મારે તોય સહન કરી અને પડી રે. ક્યારે સુધરે, ક્યારે સુધરે, આવા ભગવાનને પ્રાર્થના કરે. ને પ્રાંતિજની ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાન પધાર્યા, અને 15 દિવસ ભગવાન રોકાણા છે. અલગ અલગ ઘરે પધરામણીએ જાય, અને ફળિયાની અંદર સ્વામિનારાયણ ભગવાન રાત્રે સભા કરે અને જ્ઞાન ઉપદેશની વાતો કરે છે, ને બધાય ભાવિક ભક્તો એ ભક્તોના ઘરે સાંભળવા જાય છે. 1 દિવસ 2 દિવસ આ વાતની નવલબાઈને ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન પ્રાંતિજની ધરતી ઉપર પધાર્યા છે, તો મારે દર્શન કરવા જાવું છે. એનો પતિ દર્શન કરવાની ના પાડે કે નહીં, એના દર્શન નહીં કરવાના, અને મારી હાથ પકડી અને ઘરની અંદર એ નવલબાઈને પૂરવામાં આવ્યા છે. ઉપર વાંચી દીધું, તાળું હાકર દઈ અને બહાર ન નીકળી શકે. અને આ બાજુ સ્વામિનારાયણ ભગવાન 1 દિવસ 2 દિવસ 3 દિવસ આવી રીતે સમય જાય છે. નવલબાઈથી રહેવાતું નથી કે સ્વયં પુરુષોત્તમ નારાયણ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, અને મને આ ઘરમાં પૂરી દીધી છે, રહેવાનું નથી. ત્યારે શેરીમાં બારી પડે, અને ત્યાંથી જોયું, કોક બેન નીકળીને કીધું કે સ્વામિનારાયણ ભગવાન કેના ઘરે વિરાજમાન છે. 14 દિવસ થયા છે, ઉપવાસ છે, નહીં પાણી જમવાનું કાંઈ જ નહીં. નિર્દયનો પતિ
આજે ઘરથી બહાર નથી કાઢતો, કરગરે છે કે નહીં, એ સ્વામિનારાયણ પાસે તો હું તને મોકલીશ તો નહીં જ, ભલે મરી જા તો ઘરની અંદર મરી જા, પણ એના દર્શન કરવા હું તને જવા નહીં દઉં. આવો નિર્દય એવો એનો પતિ. અને છેલ્લો દિવસ બાકી હતો અને કીધું કે ભગવાન ક્યાં વિરાજમાન છે? એ કે કાશીદાસ ભાઈના ઘરે સ્વામિનારાયણ ભગવાન આજે 14મો દિવસ છે અને કાલે સ્વામિનારાયણ ભગવાન 15મા દિવસે સવારે અહીંથી રવાના થવાના છે. અને બાઈને રાતે તાલાવેલી જાગી છે કે સ્વયં ભગવાન અમારા ગામની અંદર 15 દિવસ રોકાણા છે અને દર્શનનો લાભ મને મળ્યો નથી. અને મનની અંદર સંકલ્પ કર્યો, ભગવાનનું નામ લીધું છે અને શરીરની અંદર બળ આવ્યું છે. જે ઘરની બારી હતી ને જોરથી 2 હાથે પકડી અને આંચકો માર્યો, બારી આખી ખડી ગઈ છે અને કૂદકો મારી અને પાછળ શેરીમાં નવલબાઈ ઉતર્યા છે. અને સ્વામિનારાયણ ભગવાન એ ભક્તના ઘરે છે, સભા વિરામ થઈ છે અને રાત્રિના 11-12 વાગ્યાનો સમય છે. અને ત્યારે એ નવલબાઈ એના ઘરે ગયા છે અને ભગવાન તો એના ઓરડાની અંદર સૂતા છે અને પાર્ષદો આગળ ચોકી ફેરો કરે છે. ત્યારે પાર્ષદો એ નવલબાઈને રોક્યા છે અને કીધું છે, ક્યાં જવું છે તમારે એકલા? અને અત્યારે 11-12 વાગ્યાનો સમય છે, ભગવાન તો સૂતા છે. પાર્ષદોને કહે છે નવલબાઈ કે અમને ભગવાનના દર્શન કરવા દો. 15 દિવસથી સ્વામિનારાયણ ભગવાન આ પ્રાંતિજની ધરતી ઉપર પધાર્યા છે, ઘરે ઘરે થાળ જમ્યા છે, પધરામણી કરી છે. તો આજે 15મો દિવસ છે, 14મા દિવસની રાત્રિ છે ને ભગવાન તો કાલે ચાલ્યા જશે. એનું મુખારવિંદ અમારાથી જોવાશે નહીં, ભગવાનના દર્શન કરવા દો. પાર્ષદો ના પાડે છે કે નહીં, અડધી રાતે ભગવાનના દર્શન નહીં. અને નવલબાઈ અહીંયા એના ઘરે રડવા લાગ્યા છે અને પોક મૂકી ઊંચા અવાજે રડે છે. અને સ્વામિનારાયણ ભગવાન એ ઓરડાની અંદર સુતાતા અને જાગી ગયા છે ને બાઈ રાયા જોવે તો નવલબાઈ રડે છે. અરે નવલબાઈ તમે, અરે પ્રભુ તમારા દર્શનની તાલાવેલી હતી, 15 દિવસ અમારા ગામની અંદર રોકાણા પણ મને દર્શનનો લાભ મળ્યો નહીં. મારો પતિ નિર્દય તમારા દર્શન મને કરવા ન દીધા. પ્રભુના ચરણ પકડ્યા છે ને પ્રભુ અને પ્રભુના મુખારવિંદનું ચિંતન કરે છે. સ્વામિનારાયણ ભગવાને સુખી કર્યા છે. ભગવાનની દ્રષ્ટિ પડતા શરીર સારું થયું છે. જે ભૂખ તરસ એ હરી લીધા છે અને સ્વસ્થ બન્યા છે. ભગવાન કહે છે કે હવે તમે ઘરે જાઓ. અરે મહારાજ ઘરે જાઉં તો મારો પતિ મને મારે, બારી તોડી અને હું પાછળ આવી છું આ તમારા દર્શન કરવા. જો ઘરે જાઉં તો હિરણ્યકશ્યપ જેવો મારો પતિ મને મારે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારી આજ્ઞા છે કે તમે ઘરે જાઓ, પાછળની બારીએથી ન જતા તમે મેન દરવાજેથી ઘરે જજો. તમારો પતિ કાંઈ કહેશે નહીં. અને તમે જ્યારે રસોઈ બનાવો ત્યારે અમારું ચિંતન કરજો, અમારી મૂર્તિને ધારજો હૃદયની અંદર. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ચિંતન કરજો. જાઓ, તમારા પતિને બધું સારાવાના થશે. જાઓ, આ મારી વાત છે. એટલું કહી અને 12 વાગ્યાનો સમય થયો અને આગળથી દરવાજો ખખડાયો છે. એનો પતિ સૂતો છે અને નવલબાઈને ડર છે કે મારો પતિ મને મારશે કે ભગવાનના દર્શન કરીને તમે આયા. અને ગેટ ખખડાયો, દરવાજો ખખડાયો. તાતો દરવાજો ખોલ્યો અને ખોલીને જોવે તાતો એના પત્ની, અરે તું ક્યાંથી? અરે કે શું વાત કરું, હું ક્યાંથી? ચાલો ઘરની અંદર બધી વાત કરી. અરે કે શું વાત કરું, આપણા ઘરની અંદર ચોર આયા હતા, તમે તો સૂતા હતા, તમને ક્યાં ધ્યાન છે? હે, આપણા ઘરની બારી તોડી નાખી. એ તો અમારા ભગવાન સ્વામિનારાયણની કૃપા માણો. ભગવાનનું નામ લઈ હું તો લાકડી લઈને પાછળ થઈને ચોર વયા ગયા. અને 15 દિવસના ઉપવાસ હતા, મારામાં હિંમત આવી, બળ આવ્યું.
અને એના પતિએ ઘર ખોલ્યું ને ફાનસ લઈને જોઈ તો બારી પડેલી. સાચી વાત છે કે 4-5 ચોરાય હા મેં હાકી કાઢ્યા અને જીવ જોખમમાં હતો. તમે શું ઘરનું ધ્યાન રાખવાના છો? એની પત્ની એના પતિને ખગલાવા લાગી. એનો પતિ ઉભો ઉભો સાંભળે છે કે આ ઘર તમે સુતાતા તો હું જાગતી હતી એટલે બધું રહ્યું, નકરા બધું બિસ્તરા પોટલા સોનું ચાંદી રૂપિયા બધું ઘરની અંદર લઈ જાત તો શું થાત? એના પતિને સદબુદ્ધિ જાગી છે અને ત્યારે એના પતિને એમ થયું કે 15 દિવસ મેં ઘરમાં આને પૂરી અને તોય ચોરને હાકી કાઢ્યા. 15 દિવસથી અમે ખાવાનું આને આપ્યું નથી. ત્યારે એમ કે જમી લો, નહીં કે સવારે અમે જમશું. ધીરે ધીરે સદબુદ્ધિ એમાં જાગૃત થઈ છે. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ હતા ને. સવારે પડ્યો, નાઈ ધોઈ અને સરસ મજાની રસોઈ કરી છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું નામ લીધું છે. એના પતિને રસોઈ જમાડી છે. બુદ્ધિની અંદર પરિવર્તન આવ્યું છે. એ કે તું તો મારી પત્ની કહેવાય, મારે તને આવી રીતે હેરાન ન કરવી પડે. સ્વામિનારાયણ ભગવાને 15 દિવસ રોકાણ હતા તોય મેં તને ભગવાનના દર્શન કરવા જવા દીધા નહીં. હવે તો ભગવાન છે નહીં, તું દર્શન તો કરીશ નહીં. હોત તો તને રજા આપે તો જા. આ જમાડ્યા ને, ભગવાનનું નામ લઈ રસોઈ થઈ તો એની બુદ્ધિની અંદર પરિવર્તન આવ્યું. સારા વિચારો આવવા લાગ્યા. અને ત્યારે નવલબાઈ કહે છે એ ભગવાન તો અહીંયા નજીકમાં જ ગયા છે. જન્માષ્ટમીનો સમયો કરવા સ્વામિનારાયણ ભગવાન કરજીસરની ધરતી ઉપર પધાર્યા છે કે ચાલો આપણે અહીંયા જઈએ. ના કે મારે નથી આવું, તારે જવું હોય તો તું જા, મને સ્વામિનારાયણ નામ લેતા આવડે નહીં. આટલી સદબુદ્ધિ 50% ફેર પડ્યો થોડાક દિવસોમાં. બોલો કેટલા ટકા? 50%. હવે તમારામાં કેટલો ફેર પડશે? 100%. બસ પાડી દેવાનો 100% ફેર. આપણે તો સમજુ આવા શાસ્ત્ર ન્યાય દઈ અને કથા વાર્તા સાંભળીએ. પેલા તો સત્સંગ કરવો બહુ કઠણ હતું. કા બાઈને સત્સંગ ન હોય, કા ભાઈને સત્સંગ ન હોય. ઘણા બધા દુઃખ આયા છે. નવલબાઈને કેવું દુઃખ આવ્યું? 15 દિવસ સુધી ઘરની અંદર પૂરી રાખ્યા પછી રસોઈની અંદર સાચો ભાવ ભગવાન સ્વામિનારાયણનું નામ મૂર્તિને યાદ કરી અને એ રસોઈ બનાવે અને એનામાં સદબુદ્ધિ જાગી છે કે તારે જવું હોય તો જા, તારે પૂજા કરવી હોય તો છૂટી. નકર એનો પતિ એને પૂજા નહોતો કરવા દેતો. હાલ પ્રાંતિજમાં એ એમનું નવલબાઈનું ઘર છે. ફોટાની અંદર તમે જોયું હોય છે, ન હોય તો બીજી વાર દેખાડજો. પ્રાંતિજમાં હાલ જે સ્વામિનારાયણનું નામ લઈ નવલબાઈ જે બારીને આંચકો માર્યો તો એ બારી આજે એ પ્રાંતિજમાં એ નવલબાઈનું ઘર છે. અહીંયા બારી પ્રસાદીમાં રાખવામાં આવી છે. બારી ઘર પડી ગયા પણ ઘર નવા ચણી એ જ જગ્યાએ બારી અહીંયા મૂકવામાં આવી છે. એ પ્રસાદીની બારી છે. પ્રાંતિજ એ બાજુ તમે જવાના હોય, એ બાજુના હોય તો એ પ્રાંતિજના તમે દર્શન કરજો. સ્વામિનારાયણ ભગવાન 15 દિવસ સુધી એક ધારા એ પ્રાંતિજની ધરતી ઉપર રોકાણા. કેવો ભાવ! એ નવલબાઈને દુઃખ સહન કરવા પડ્યા તો સત્સંગ છોડ્યો નથી અને અંતે ભગવાનના દર્શન એને થયા છે. એના પતિની જે બુદ્ધિનું પરિવર્તન થયું છે, સારી બુદ્ધિ થઈ છે, સારા ગુણ ધરાવતો થયો છે એનો પતિ કે તારે કરજીસણ જાવું હોય તો જા, મારે આવું નથી. મને એવું સ્વામિનારાયણનું નામ લેતા આવડે નહીં. એ કે તમે આવો તો ખરા, તમારે કાંઈ નથી કરવાની, બેસજો, સ્વામિનારાયણનું નામ હું લઈશ. અને સ્વામિનારાયણ ભગવાન એ કરજીસણની ધરતી ઉપર એ જન્માષ્ટમીનો સમયો એ ભગવાન કરે છે. અને આ બાજુથી ઉત્તર ગુજરાત હોય, ઝાલાવાડ, કાઠિયાવાડ બધામાંથી હરિભક્તોને આમંત્રણ દેવામાં આવ્યા કે સ્વામિનારાયણ ભગવાન કરજીસણની ધરતી ઉપર જન્માષ્ટમીનો સમયો કરે છે તો બધાને આમંત્રણ છે કે કરજીસણ આવા અમારું ભાવ ભીનું આમંત્રણ છે. અને બધા ગાડાઓ લઈ ભાઈઓ બહેનો બધા આવે છે આજે ભગવાનના દર્શન કરવા. એમાંય પ્રાંતિજથી સંઘ આવ્યો છે નવલબાઈ ને એના પતિ
એના પતિ તો ચારે બાજુ જોયા કરે, ભગવાનનું નામ તો આવડે નહીં, સત્સંગ નહોતો ને ભગવાનના દર્શન કર્યા અને સારી બુદ્ધિ થઈ. પછી 100% એમાં ફેર પડી ગયો અને હાથ ઝાલી નવલબાઈએ એના પતિનો ભગવાન પાસે મોકલા કે જાઓ આ ભગવાનના ચરણમાં મસ્તક નમાવો, જન્મ જન્મના ફેરા મટી જશે ને અંતે ભગવાનનું ધામ આપશે. સ્વામિનારાયણ ભગવાન પાસે વર્તમાન ધરાયા છે ને સત્સંગી થયા છે. પછી તો ગુણ લઈ અને પ્રાંતિજની અંદર કેટલાય સત્સંગી થયા અને 15 દિવસ ભગવાન રોકાણા. બધાય ભક્તોના થાળ જમ્યા છે ને ઘરે ઘરે એ સ્વામિનારાયણ ભગવાને રસોઈ, કથા વાર્તા, આવા પ્રસંગો એ સ્વામિનારાયણ ભગવાને પ્રાંતિજની ધરતી ઉપર કર્યા છે. એનો પતિ દુઃખ દેતો તોય નવલબાઈએ મુખમાંથી સ્વામિનારાયણનું નામ છોડ્યું નથી. એવું તો અત્યારે આપણને કોઈને દુઃખ છે નહીં. એ ચરિત્ર સાંભળીએ, ચરિત્રને યાદ રાખવા કે નવલબાઈને આવું દુઃખ હતું તો ભગવાને એની સહાય કરી, બધું સારું કર્યું. તો આપણું તો ભગવાન સારું કરીને ગયા જ છે, એમાં કાંઈ શંકાને સ્થાન છે નહીં. નથી તમને દુઃખ કે નથી અમને દુઃખ, એને બધું અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ ત્યારે પડાપડી થાય રસોઈની. ભગવાન રસોઈની કે સ્વામી અમારી રસોઈ કરજો, અમારી રસોઈ કરજો. ગામડાઓમાં ફરતા હોય ત્યારે કોઈને દુઃખ છે, ખાધે પીધે ધોતિયાના પૈસા આપે કે ચલો સ્વામી આ ધોતિયા ઓઢાડે, આ તમારે કામ આવે. એવી રીતે કાંઈ દુઃખ છે, તમે સુખી હોય ત્યારે મંદિરની અંદર સંતોની તમે સેવા કરો છો. એમ નવલબા, એમનો પરિવાર, પતિ બધાય સુખી થયા છે. આજે એ પ્રસાદીના સ્થાન, એ મંદિર અને એમનું ઘર મોજૂદ છે. બધાય યાત્રાએ જાય ત્યારે એના દર્શન કરે છે ને પ્રસંગ યાદ કરે કે નવલબાઈને આટલું દુઃખ પડ્યું હતું, ભગવાન એની સંભાળ લીધી હતી. અને રસોઈ બનાવતી વખતે સ્વામિનારાયણ નામ લીધું. એના પતિની બુદ્ધિમાં ફેરફાર થયો. એટલે સાચી ભાવના હોય તો ભગવાન જરૂર પ્રાપ્ત થાય છે. એવા ભગવાન મને ને તમને એ સ્વામિનારાયણ ભગવાન મહિલા છે. એ જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું તે પહેલા પાંડવો કહે છે કે અમારે યુદ્ધ નથી કરવું, ફક્ત 5 ગામ આપી દે તોય અમારે બસ છે. છેલ્લી પંચાયત કરવા કૃષ્ણ પરમાત્માને બોલાયા છે. દુર્યોધન સામે વાતચીત કરી છે પણ દુર્યોધન 1 નો 2 નથી થયો. ભગવાને નોતરું આપી દીધું કે યુદ્ધ તો હવે થશે. પાંડવો કહે છે કે અમારે યુદ્ધ કરવું નથી. ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં. ભગવાન કે જાવું છે દ્વારકા, ચાલો ને હું વિદુરજીના ઘરે જતો જઉં, ભૂખ લાગી છે. અને ઘર ખખડાયું. વિદુરજીના પત્ની એ બાયણું ખોલ્યું અને ઓહો કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ અમારા ઘરે, આવા ગરીબના ઘરે વગર આમંત્રણે આજે દ્વારકાધીશ પધાર્યા છે. ભાવ સાચો હોય ને ક્યારે ભગવાનની ઝંખના કરતા હતા કે દ્વારકાધીશ અમારા ઘેરે ક્યારે પધારે, પણ દ્વારકાધીશે આમંત્રણ સ્વીકારી લીધું. આજ તો અમારે વિદુરજીના ઘરે જવું છે. એના પત્નીનો ભાવ છે ને, ભોળા પત્ની છે, ભાવ છે અને ડેલી ખોલી કે પ્રભુ પધાર્યા, પ્રભુ પધાર્યા. કૃષ્ણ પરમાત્મા કહે છે અમને ભૂખ લાગી છે, ભાજી કે જમવાનું હોય તો લાવો. ત્યારે જમવાનું તો કઈ હતું નહીં પણ કેળા પડ્યા હતા અને કીધું કે પ્રભુ લો તમે આ કેળા આરોગો. અને ભાવ ઘેલી એ વિદુરજીના પત્ની ભગવાનને નિહાળે છે કે દ્વારકાધીશ અમારા ઘરે સામેથી ચાલ્યા આયા. ભાવમાં ઊંડા ઉતરી ગયા છે ને, કેળા ફોલતા જાય ને ગર્ભ નીચે નાખતા જાય ને ભગવાનને છાયલું આપતા જાય. અને કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશી છાયલું જમે છે. 1 કેળા 2 કેળા ઘણા બધા કેળા પરમાત્મા જમ્યા છે. અને આ બાજુ વિદુરજી આયા છે ને જોવે આ શું દ્રશ્ય.
અરે ગાંડી કે ભગવાનને ગર્ભના બદલે તું કેળાની છાલ ખવડાવે ને આમ હાથમાં જોઈને ઓહો મારી ઉંમર થઈ છે કે પ્રભુ હું ભૂલકણી છું, હાવ હું ગાંડી છું. આવું મેં ભગવાનને ગર્ભ ખવડાવવાના બદલે છાલ ખવડાવી અને ગર્ભ જ્યાં નીચે પડ્યો ને ભગવાનને આપવા જાય ને ભગવાને હાથ ઝાલી લીધા. જે છાલમાં સ્વાદ હતો ને એવો ગર્ભમાં હવે નહીં આવે. કેમ કે એમાં ભાવ હતો કે ભગવાન ભાવના ભૂખ્યા છે, ભોજનના ભૂખ્યા નથી. નકર ભોજન તો 32 ભાતના હોય, 56 ભોગ હોય, પણ જો ભાવ ન હોય ને તો ભગવાન સ્વીકારતા નથી. અને દ્વારકાધીશ એ વિદુરજીના ઘરનાનો ભાવ એ આજે પૂરો કર્યો છે. નિર્દોષ ભાવથી જે ભોજન બનાવવામાં આવે છે ને ભગવાનને અર્પણ કરો છો તો ભગવાન સ્વીકારે છે અને સ્વીકારે છે. પણ ભાવ તમારો સાચો હોય તો ભગવાન સ્વીકારે. ભગવાન ભાવના ભૂખ્યા છે, ભોજનના ભૂખ્યા નથી. ભાવ સાચો હોય તો ભગવાન સ્વીકારે છે. ગાંફ ગામના જે વસતા રાવળ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત હતા અને ઘર ભંગ થયા. એમના પત્ની હતા એ મૃત્યુ પામ્યા. ગાંફ ગામની અંદર રે નામ મોટું વસતા રાવળ કરી અને ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત ઘર ભંગ થયા. એમના પત્ની મૃત્યુ પામ્યા, ભગવાનને ધામને પામ્યા અને એમના સાડી બધું ઘરનું કામ કરી જતા. સરસ મજાની ભેંસ હતી, એ ભેંસને દોઈ જાય, વાસી દો, પાણી પાવે, જે કામ હોય કચરા પોતા, ભોજન બનાવી અને પાછા એના ઘરે જાય, આખો દિવસનું ભોજન બનાવી અને વસતા રાવળ જમી લે. આવી બધું સમય ઉપર સમય જાય. 1 દિવસ 2 દિવસ ઘણા મહિનાઓ થયા. વસતા રાવણને એમ થયું કે મારી સાડીને તકલીફ પડે છે, આ બધું ભેંસનું કામ કરવું પડે, આ તે. એને હે ને ભેંસ વેચી નાખી અને સવારે આયા. એના સાડી કહે છે કે ભેંસ ક્યાં? એ તો મેં વેચી નાખી. અરે એ ભેંસ વેચી નાખી? હું એ ભેંસની જે સેવા કરતી, કામ કરતી, ભેંસની દેખરેખ રાખતી, તમારે ક્યાં કરવાનું હતું? 80 રૂપિયા લઈ અને ભેંસ વેચી નાખી. અરે કે એ ભેંસનું કેવું જાડું દૂધ હતું, એનો દૂધપાક કરી અને ભગવાન સ્વામિનારાયણને મારે જમાડવાનો હતો. આવો સંકલ્પ એનો અધૂરો રહી ગયો. વસતા રાવળ કહે છે ભેંસ તો વેચી નાખી છે પણ સવારનું દૂધ હજી પડ્યું છે, એનો કરો દૂધપાક. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભોજનના નથી. અને એના સાડીનો સંકલ્પ હતો મહિનાઓથી કે આ ભેંસનું દૂધ એ સ્વામિનારાયણ ભગવાનના કામમાં આવે. અને સરસ મજાનું દૂધ છે, જાડું દૂધ છે, 15 લીટર દૂધ કાઢે અને એનો દૂધપાક બનાવી અને ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવો છે. આવો સંકલ્પ કર્યો. વસતા રાવળ કહે છે કે આ દૂધ પડ્યું, મંડો દૂધપાક કરવા, એમાં ક્યાં કઈ હજી વાંધો છે. ને સવારે નહીં ધોઈ અને સરસ મજાને દૂધને ઉકાળે છે. અને વસતા રાવળ કહે છે કે હું બજારની અંદર દુકાનેથી સાકર મસાલા લઈ અને આવું છું. અને જ્યાં દુકાને જાય અને એનો ભાવ ભગવાન જાણી ગયા છે. સવારોની સાથે, ભક્તોની સાથે માણકી ઉપર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન છે. અને વસતા રાવળ દુકાનેથી એ સાકર અને મસાલાઓ લે છે. અને સ્વામિનારાયણ ભગવાને જોઈ કે વસતા રાવળ છે. અને સ્વામિનારાયણ ભગવાને કીધું કે જય સ્વામિનારાયણ ભગત. પાછું વળીને જોયું, ઓહો પ્રભુ તમે? હા પ્રભુ તમે પધાર્યા? કે હા. ભગવાન કહે છે કે અમને ભૂખ લાગી, ચાલો તમારા ઘરે 2 ગાઉનો પંથ કાપી અને અમે આયા છીએ, ભૂખ લાગી, ચાલો આજે ગામની અંદર જઈ અને આજે આમનો દૂધપાક અમે સ્વીકારી, આજે ભોજન સ્વીકારી. અરે પ્રભુ પધારો. વાજતે ગાજતે બધા સ્વામિનારાયણ ભગવાન સાથે જે સ્વારો હતા એ બધા એના ઘરે ગયા છે કે પ્રભુ પધાર્યા, પ્રભુ પધાર્યા. એમની સાડી ઘરમાંથી, રસોડામાંથી બહાર આવી કે પ્રભુ તમે?
કે હા બહુ ભૂખ લાગી છે કે ભોજનની તૈયારી કરે. અરે પ્રભુ, સરસ મજાનો દૂધ પાક થઈ ગયો છે, બીજી વાનગીઓ બને છે. સ્વામિનારાયણ ભગવાન બેઠા છે અને રસોઈ તૈયાર થઈ છે. અને ત્યારે પ્રભુને કીધું છે કે હાથ પગ ધોઈ અને બાજોટ ઉપર વિરાજમાન થાવ. સ્વામિનારાયણ ભગવાન બાજોટ ઉપર વિરાજમાન થયા છે. દૂધ પાક પીરસવામાં આવ્યો છે ને સ્વામિનારાયણ ભગવાન દૂધ પાક જમવા લાગ્યા છે અને કહે છે કે વાહ બેન, તમારો દૂધ પાક બહુ સારો છે. આવો દૂધ પાક તો ગંગામાં લાડુબા જીવબા નથી બનાવતા, એવો ભાવ છે. અને પેટ ભરી અને સ્વામિનારાયણ ભગવાન દૂધ પાક જમ્યા છે. બાજુમાં સાથે પધારેલા જે દરબારો એને કીધું કે જમજો, મોઢે માંડી અને તાસડીઓ મંડો પીવા. આવો દૂધ પાક બીજી વાર આગળ જઈ મળશે નહીં. અને પેટ ભરી અને સ્વામિનારાયણ ભગવાન એ દૂધ પાક જમ્યા છે. અને સાથે દરબારો હતા, ભક્તો હતા, 8-10 હરિભક્તો, એમને પણ જમાડ્યા છે. એમના સાડી કહે છે કે પ્રભુ આયા જ છો તો એક રાત્રિ અહીંયા રોકાય અને પછી તમે જજો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે નહીં, હું એક છું ને ભક્ત અનેક છે, બધા ભક્તોના ભાવ પૂરા કરવા અમારે જાવું પડે છે, રોકાઈશું નહીં. જમી અને ગામની ભાગોડે વળાવા ગયા છે. એમના સાડી વસ્તા રાવળ બીજા હરિભક્તો હતા. અને ભગવાન માણકી ઉપર સવાર થઈ દૂર દૂર સુધી દેખાણા. પછી બધું અદ્રશ્ય થઈ ગયું કે ભગવાન ગયા ક્યાં. ઘરે આયા વસતા રાવણને એમ થયું કે ભગવાન આ બાજુ હતા નહીં. અને પછી ખબર પડી કે સ્વામિનારાયણ ભગવાન તો કચ્છની ધરતી ઉપર વિરાજમાન હતા. એના સાડીનો ભાવ સાચો હતો ને તે સ્વામિનારાયણ ભગવાન એ બીજું સ્વરૂપ ધારણ કરી અને ગામની ધરતી ઉપર પધાર્યા દૂધ પાક જમવા. ભગવાન ભાવના ભૂખા છે. ભાવ સાચો હોય તો ભગવાન બધે પધારે છે. જેતલપુરની ધરતી તમે જોવો, દેવ સરોવરનો કિનારો, બાદશાહી મહોલ છે, એની ઉપર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન હતા. અને જેતલપુરમાં ગામમાંથી બધા મોટા મોટા ધનવાન શેઠ, રૂપિયાવાળા, મોટા મોટા ઘરવાળા મેવા મિષ્ટાન સ્વામિનારાયણ ભગવાન સારું જમવાનું લાવે છે. અને સ્વામિનારાયણ ભગવાન એ મહોલ ઉપર, આજે એ મહોલ છે, તમે જેતલપુર ગયા હોય, દેવ સરોવરનો કિનારો છે, બહુ ઊંચો મહોલ છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે પધારતા ને મહોલ ઉપર બેસી અને સભાનું આયોજન કરતા. જેતલપુરની ધરતી અને દેવ સરોવરનો કિનારો, જે ફૂલવાડી કહેવાય, સંસ્કૃત પાઠશાળા, આજે પાઠશાળા અહીંયા ચાલી રહી છે. સંતો ભણવા જતા, બ્રહ્મદેવો ભૂદેવો વિપ્રો અહીંયા બધા સંસ્કૃત ભણે, ભણી ગણી અને કથા વાર્તા કરે. ભાગવતની કથા વાર્તા જે અનુકૂળ હોય એવી રીતે હોશિયાર થાય છે. એ મહલ ઉપર સ્વામિનારાયણ ભગવાન વિરાજમાન છે અને લાઈન લાગેલી બધા ભક્તજનો જમવાનું લાવે છે અને સ્વામિનારાયણ ભગવાન જમે છે. ઘણા દિવસો થયા. ગામની અંદર એક ગરીબ બ્રાહ્મણ પરિવાર રહે છે. જીવન ભક્ત એના ધર્મ પત્નીને એમ થયું કે સ્વામિનારાયણ ભગવાન બધાય ભક્તોનો થાળ જમે છે તો કે અમારો થાળ કેમ ન જમે. બિચારા ગરીબ હતા. એના પતિને વાત કરી કે ભગવાન સારું, આપણે થાળ લઈ જાવો છે પણ ગરીબ છીએ, ઘરમાં કઈ ખાવા માટે છે નહીં, એક દિન હોય તો બીજા દિન ભેગું કરવું પડે, કઈ ઘરની અંદર સ્ટોક નથી. એના પતિ જીવન ભક્ત કહે છે ભગવાન ભાવના ભૂખ્યા છે, ભાવથી તમે ભોજન બનાવો, રસોઈ બનાવો, ભગવાન એનો અંગીકાર કરશે, ભગવાન સ્વીકાર છે. ને સરસ મજાના મઠ પડેલા ને મઠનો રોટલો જે એમના ધર્મ પત્નીએ કર્યો છે, ભાવથી કર્યો છે. અને ખેતરમાં જઈ અને જીવન ભક્ત ભાજી લાયા છે, એ બનાવી અને એક થાળીમાં લઈ ગયા છે. મહલ ઉપર પહોંચ્યા છે ને લાંબી લાઈન છે. ભગવાન બધાના થાળમાં થોડી થોડી પ્રસાદી જમે છે.
આ બાજુ સુરા ખાચર, બ્રહ્માનંદ સ્વામી, મોટેરા સંતો બધાય બેઠા છે ને ભક્તોની લાઈન છે કે ભગવાન અમારો થાળ ક્યારે જમે. ભાવના ભૂખ્યા ભગવાન જાણી ગયા. આજે એક બ્રાહ્મણ જીવન ભક્ત એમના ધર્મ પત્નીનો ભાવ છે. આજે એનો ભાવ અમારે સ્વીકારવો છે, એનું ભોજન ગ્રહણ કરવું છે. સ્વામિનારાયણ ભગવાન કથા વાર્તા કરતા હતા. કથા બંધ કરીને કીધું કે બ્રહ્માનંદ સ્વામી, સુરા ખાચર, ઘણા દિવસથી અમે જેતલપુરની ધરતી ઉપર છીએ અને મેવા મિષ્ટાન બહુ જમ્યા છીએ એટલે અરુચિ આવી જાય છે. ગયડું ખાઈ ખાઈને મોઢું ભાંગી ગયું છે. અરુચિ આવી જાય છે. કંઈક સાદું ભોજન હોય ને તો મજા આવે, સાદું ભોજન હોય તો મજા આવે. અને સ્વામિનારાયણ ભગવાને આમ પાછળ દ્રષ્ટિ કરી છે અને ત્યાં તો ગરીબ બ્રાહ્મણ, ફાટેલા કપડા છે, માથે એ કપડું બાંધેલું છે, બંડી પહેરેલી છે, હાથમાં તાડ છે અને પાછળ કીધું છે કે પેલા ઓલા ભક્ત રિયાને એને મારી પાસે મોકલો. અને જીવન ભક્તનું નામ આવ્યું અને ધરુતા ધરુતા બિચારા ગયા છે. ગરીબ છે, એની આગળ તો મોટા ધનવાન રૂપિયા વાળા બધા મેવા મિષ્ટાનથી 5-5 આઈટમો થાળની અંદર હતી અને આગળ ચાલ્યા છે અને ભગવાનની આગળ જઈને થાળ મૂક્યો છે. ભગવાને આગળ કપડું લઈ થાળ ઉપર અને મઠનો રોટલો હાથમાં લીધો ને ભાજી આજે જમવા લાગ્યા છે ને પખાણ કરે છે કે બ્રહ્માનંદ સ્વામી, સુરા ખાચર, આજે મઠમાં બહુ આજે સ્વાદ આવે છે. આ મેવા મિષ્ટાન તો દરરોજ ખાઈ ખાઈને મજા આવતી નહોતી. અમે જ્યારે 7 વર્ષ સુધી વન વિચરણ કર્યું ત્યારે આવી ભાજીઓ ખાઈ અને રહ્યા છે, પાંદડાઓ ખાઈ અને રહ્યા છે. 7 વર્ષ જે જંગલની અંદર આજે એવો સ્વાદ આજે આ ભાજીની અંદર અને આ રોટલાની અંદર આવે છે. અને અડધોક રોટલો એ ભગવાન જમ્યા છે. બ્રહ્માનંદ સ્વામી એ બધે વાતું કરે, ભગવાન ભાવથી જમે છે. પછી રાતે એમ કહે છે કે પેટમાં દુખે છે. બધા રમૂજ કરી અને બ્રહ્માનંદ સ્વામી ઈશારો કર્યો, સુરા ખાચર આ પ્રસાદી આપણને મળવી પડે, નકરા બાપની આંખ ભરી છે, હવે બધું ખાઈ જશે. આવો પ્રસાદનો મહિમા. અને રમૂજ કરે અને હાથમાંથી જે સુરા ખાચરે રોટલો ઝડપાવી લીધો છે અને બધાય એ રોટલો એ પ્રસાદીનો બધાય જમ્યા છે. એવો સ્વાદ આવ્યો છે. ભાવથી જીવન ભક્ત એ રોટલો બનાવી એમના ધર્મપત્ની લાયા તો સ્વામિનારાયણ ભગવાન એ રોટલો એ ભગવાન આરોગ્યા છે. ભાવના ભૂખ્યા એ ભગવાન છે, ભોજનના નહીં. તમે બધા ભાવથી મંદિરની અંદર બધું લાવતા હોય, ભાવથી દાન કરતા હોય, એ ભાવથી અણકોટ બનાવતા હોય, સેવા કરતા હોય, એમાં ભાવ સાચો હોય તો ભગવાન સ્વીકારે ને સ્વીકારે છે. એમાં કાંઈ ખોટ પડવા દે નહીં. એવી રીતે સ્વામિનારાયણ ભગવાન મઠ જવું ના રોટલા જમતા જોયા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મઠના રોટલા જે સ્વામિનારાયણ ભગવાન જમ્યા છે એ મેં નિરખ્યા છે, જોયા છે. અને એની અંદર સ્વામીએ ચોપાઈની અંદર વર્ણન કરી લીધું કે સાચો ભાવ હતો તો ભગવાન સ્વીકારવા આવે છે અને આવે છે. આવા સ્વામિનારાયણ ભગવાન મને ને તમને એ પ્રાપ્ત થયા છે. જે થાળ ચિંતામણીની અંદર ભગવાન શું શું જમ્યા છે એની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ આવી જે અનેક વાતો એ સ્વામિનારાયણ ભગવાનની લખી છે. આપણે તો વાનગીના નામે ન આવડે એવું સ્વામિનારાયણ ભગવાન જમ્યા છે કે મેવા મિષ્ટાન કે એવું ભગવાન નથી જમ્યા. હાવ નાનું ભોજને જમ્યા છે, હલકું ભોજને જમ્યા છે. મઠ હોય, જારો હોય, એ ભાજી હોય, ભાવના ભૂખ્યા એ ભગવાન એ સ્વીકાર્યું છે. ભગવાન તો એ રાજાના દરબારમાં જાય અને ગરીબના દરબારમાં જાય છે. જ્યાં ભાવ સાચો હોય ને ત્યાં પ્રભુ પધારે છે. ભલે ગરીબ હોય કે ધનવાન હોય,
પણ ભાવ સાચો હોય તો રાજાના અહીંયા જાય, પૈસાવાળાના અહીંયા જાય, અને ભાવ સાચો હોય તો ગરીબના અહીંયા એ સ્વામિનારાયણ ભગવાન જાય છે ને સ્વીકારે છે. આવી કથા છે જે થાળ ચિંતામણી જમતા જોયા છે. તો આવી સુંદર કથા ને કથાનો લાભ બધાય વાલા ભક્તજનો તમે લેજો. દિવસે ને દિવસે રવિવારે આવી કથા, સુંદર કથાનું આયોજન થાય, જે આનંદ આવે. ત્યારે આવા ભગવાન ભાવના ભીખા છે. આવો અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નર નારાયણ દેવની જય.